हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टवान् व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। भावा भाव पदातीतं भावा भावात्मकं च यत् तद्वन्दे भावनातीतं स्वात्मभूतं परं महः। તો આપણે પહેલો ખંડ પૂરો કર્યો મુંડકના પહેલા સેક્શનમાં. દ્વિતીય ખંડ એનો સંબંધ પાસે સાંદ્રા વેદા अपरा विद्या उक्ता ऋग्वेदो यजुर्वेद इत्यादिना यत्तत् अदृश्यम् इत्यादिना नाम रूपम् अन्नं च जायत इत्यन्तेन ग्रन्थेन उक्तलक्षणम् अक्षरं यया विद्यया अधिगम्यते इति परा विद्या सविशेषणा उक्ता। सांद्रा वेद अंध्र सहित 6 अंध्रो सहित वेदो ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद ये बधाने प्रथम तो आ उपनिषदे अपरा विद्या कही। यत् अदृश्य जे अदृष्ट है इत्यादि अदृष्टम अग्राह्यम આવ્યું ને પેલા શ્લોકમાં અર્વોત્રમ અવર્ણમ અચક્ષુસ્ત્રોત્રમ છઠ્ઠા મંત્રમાં એ ત્યાંથી શરૂ કરીને નામ રૂપમ અન્નમ ચ એટલે આ છેલ્લો મંત્ર નવમો મંત્ર ત્યાં સુધીમાં યહાતન ત્યાં સુધીમાં ઇત્યાદિના નામ રૂપમ અન્નમ ચ ધ્યાયત ઇતિ અંતેન ગ્રંથેન જ્યાં આ ગ્રંથની પૂરો થયો પ્રથમ ખંડનો પ્રથમ સેક્શન ઉક્ત લક્ષણમ અક્ષરમ એ અક્ષરનું લક્ષણ છે. અક્ષરનું લક્ષણ શું છે તો અદ્રશ્યમ અગ્રાહ્યમ અલક્ષણમ આ બધું જે કહ્યું ભગવાન અને પછી કહ્યું કે એના દ્વારા જ આ પરમ તત્વ ઊભું થયું છે. પરમ તત્વ શું આ જગત ઊભું જગત ઊભું થયું છે અને જગત જે છે એ કેવી રીતે ઊભું થયું છે તો 3 દ્રષ્ટાંત આપ્યા. એ તો ઊર્ણનાભીમાંથી આ કરોળિયામાંથી જેવી રીતે આ ઝા ઊભી થાય, પૃથ્વીમાંથી ઔષધય ઊભી થાય અને આપણને વાહ અને વાડા ઊભા થાય, એવી રીતે આ વિશ્વ બહુ સહજ રીતે ઊભું થયું. પરંતુ એનો ક્રમ સમજવો હોય તો એવું સમજી શકાય કે પહેલાં મહત્ત્વ ઊભું થયું, પછી ગર્ભ જેને પ્રાણ કહ્યો અહીંયા, પછી એમાંથી મન ઊભું થયું
એમાંથી 5 મહાભૂતો ઊભા થયા, પછી 7 લોકો ઊભા થયા, અને એમાંથી પછી આ ટર્મો થયા, અને ટર્મોના જે ક્યારેય નાશ ન પામે, આપ્યા વિના એ ફ ઊભા થયા. અને આ જે તપ છે, જ્ઞાનમયમ તપ, એ જે તપ છે એ જ્ઞાન જ છે. કેમ કે જ્ઞાન વિના તો જગત ઉત્પન્ન થઈ શકે નહીં. પરમ તત્વ છે એ ફૂલ ઓફ કોન્શિયસનેસ, એવું કહ્યું. પછી યયા વિદ્યયા અધિગમ્યતે ઇતિ પરાવિદ્યા. અને આ પરમ તત્વ જે વિદ્યાથી પ્રાપ્ત થાય એનું નામ પરાવિદ્યા. અને પરમ તત્વનું લક્ષણ શું? તો અદૃશ્યમ વગેરે, અગ્રાહ્યમ વગેરે. અતઃ પરમ અનયો વિદ્યયો વિષયો વિવેક્તવ્યૌ સંસાર મોક્ષાવેત ઉત્તરો ગ્રંથ આરભ્યતે. અતઃ પરમ અનયો વિદ્યયો વિષયો, આ પરાવિદ્યા અપરાવિદ્યા એનો વિષય જે છે શું છે? સંસાર અને મોક્ષ. અપરાનો સંસાર, પરાનો મોક્ષ. એનો વિવેક કરવો જોઈએ. વિવેક્તવ્ય, એ બંનેને છૂટા પાડવા જોઈએ, બંનેને સમજવા જોઈએ. તો આપણે અપરાવિદ્યાને છોડીને પરાવિદ્યામાં જઈ શકીએ. એ હેતુથી હવે પછીનો ઉપનિષદનો ગ્રંથ આરંભ થાય છે. તત્ર અપરાવિદ્યા વિષયઃ તત્રાદિ સાધન ક્રિયા ફલભેદ રૂપઃ સંસારઃ અનાદિઃ અનંતઃ દુઃખ સ્વરૂપત્વાत् આતવ્યઃ પ્રત્યેકં શરીરિભિः સામસ્ત્યેન નદી સ્રોતોવत् અવ્યવચ્છેદ રૂપ સંબંધઃ તત ઉપશમ લક્ષણઃ મોક્ષઃ પરવિદ્યા વિષયઃ અનાદિ અનંત અજર અમર અમૃત અભયઃ શુદ્ધઃ પ્રસન્નઃ સ્વાત્મપ્રતિષ્ઠા લક્ષણઃ પરમાનંદઃ અદ્વય ઇતિ. તત્ર અપર વિદ્યા વિષય, અપર વિદ્યાનો વિષય શું છે? તો તત્રાદિ, એમાં કરતા હોય, એના સાધનો હોય, ક્રિયા હોય, એનું કર્મ, એના ફળ હોય. સાધન ક્રિયા ફલ ભેદ રૂપ સંસાર, એ પણ અનાદિ છે, અનંત છે. એટલે જ્યાં સુધી જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી એ સંસારમાંથી મુક્ત થવાય ન થવાય, માટે અનંત. દુઃખ સ્વરૂપાત હાતવ્ય પ્રત્યેક શરીરિભિઃ, પ્રત્યેક શરીર દ્વારા, કોઈ પણ દેહધારી દ્વારા જે કરવા જેવું છે, કે કરવું જોઈએ, એ આને છોડવાનું, સંસારને છોડવાનું. હાતવ્ય, એનો ત્યાગ કરવો જોઈએ. ત્યાજ્ય છે. પ્રત્યેકમ શરીરિભિઃ, કોઈ પણ દેહધારીને કરવા જેવું હોય તો આ દુઃખ સ્વરૂપત્વાત, આ સંસારમાંથી મુક્ત થવાનું, એ કરવાનું. સામસ્ત્યેન, અને પૂરેપૂરું. નદી સ્રોતોવત, જેવી રીતે નદીનો પ્રવાહ છે સતત વહેતો હોય, એમાં ક્યાંય પાણી જુદું પડીને પાછું થાય એવું ન હોય, સીધો વહેતો હોય સતત. એવી રીતે અવ્યવચ્છેદ રૂપ સંબંધ, આ સંસાર સતત ચાલ્યા કરે. જરા કંઈ એમાંથી છૂટી શકાય નહીં ત્યાં સુધી જ્ઞાન આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. તત ઉપશમ લક્ષણ મોક્ષ, પરંતુ જો એ મોક્ષ પ્રાપ્ત કરવો હોય ને મોક્ષ પ્રાપ્ત થાય તો એ શમી જાય. એ મોક્ષ કોનો વિષય છે? પરવિદ્યા વિષય, એ પરાવિદ્યાનો વિષય છે. અને એ પરમાનંદને પ્રાપ્ત કરાવે, પરમાનંદ અદ્વય પ્રાપ્ત કરાવે, જે અનાદિ છે, અનંત છે, અજર
વૃદ્ધાવસ્થા રહિત છે, અમરઃ મૃત્યુ રહિત છે, અમૃત ઇમોર્ટલ છે, અભય ભય રહિત છે, શુદ્ધ છે, પ્રસન્ન છે, અને સ્વાત્મા પ્રતિષ્ઠા લક્ષણ, અને પોતાના સ્વરૂપમાં બેસી જવું એ જેનું લક્ષણ છે. એ પરાત વિદ્યા આપણને એને પ્રાપ્ત કરાવે. અને પરા વિદ્યા દરેક શરીરધારી દ્વારા પ્રાપ્ત કરવા જેવી છે. કેમ કે સંસાર છે એ દુઃખ સ્વરૂપ છે અને સતત વહેતો જ રહે છે જ્યાં સુધી તમે આ પરા વિદ્યામાં પ્રવેશ ન કરો ત્યાં સુધી. પછી કહે છે પૂર્વમ તાવત અપર વિદ્યાયા વિષય પ્રદર્શનાર્થમ આરંભ. પૂર્વમાં એ અપર વિદ્યાનો જે વિષય છે એ દર્શાવે છે અને આ આરંભમાં એ અપર વિદ્યા વિશે ઉપનિષદ વાત કરશે. જો અપર વિદ્યા ત્યાજ્ય હોય તો શા માટેની વિશે વાત કરવાની? એટલે તદ દર્શને તદ નિર્વેદ ઉપપત્તે. કેમ કે જો એ બરાબર સમજશો એને જોઈ લેશો કે આમાં શું સાર છે તો પછી તમે નિર્વેદ થશે, ઉબકો આવશે નાથી, એને છોડશો તમે. શું સમજો તો છોડો. આવા મજા આવે છે એવું જ્યાં સુધી ભ્રાંતિ ચાલુ રહેશે ત્યાં સુધી સંસાર આપણને આપણાથી છૂટશે નહીં. એ પેલો ઊંટ ઝાંખા ખાતો હોય ને લોહીનું તરબડ પડતું હોય ને એ લોહીના સ્વાદથી જેવી રીતે મજા આવતી હોય એનું પોતાના લોહીની જ. એવી રીતે આપણે આ સંસારની મજા માણીએ છીએ. કોઈ પોતાનું આત્મ સ્વરૂપની જ મજા માણીએ. કોઈ પણ સુખ જે છે એ અંદરથી જ આવતું હોય. બહારથી કોઈ સુખ આવી શકે નહીં, બહારથી પરિસ્થિતિ આવે. પરંતુ જે સુખ જે છે, આનંદનો સ્વભાવ, આનંદનું જે આપણી અનુભૂતિ છે એ માત્ર જ્યારે મન પરમ શાંત અને માગણી રહિત થઈ જાય ત્યારે એક પ્રસન્નતાનો અનુભવ થાય, એ જ સુખ. બાકીના જે બધા બહારના પદાર્થો છે એ એને માટે કદાચ શું કહેવાય ઉત્તેજક બને, કેટલિસ્ટિક, પણ એ તમને એના લીધે સુખ મળે છે એ ભ્રાંતિ આપણે રાખવી ન જોઈએ. કેમ કે અનુભવ એવો છે એક જ વસ્તુ ત્યારે સુખ આપે ને ત્યારે દુઃખ આપે, અને એક વસ્તુ સુખ આપતી આપતી એકાએક દુઃખ આપવા માંડે એવું પણ થાય. એ મોટો આઈસ્ક્રીમનો ટોપ લઈને તો બેઠા હોય, સરસ મજાનો આઈસ્ક્રીમ હોય, અડધો ખાધો હોય, બધા પર લેજત આવતી હોય, અને સમાચાર આવે કે તમારા નેટવર્કના સ્વજનને હમણાં મેસિવ હાર્ટ એટેક આવ્યો. પછી અડધો આઈસ્ક્રીમ તમે જરાય ઈચ્છા છે ખાવાની, કડવો લાગે. ત્યાં સુધી મન પ્રસન્ન હોય, માગણી રહિત હોય ત્યાં સુધી સુખ પ્રાપ્ત થાય. અને જે કંઈ સુખ મળે અંદરથી જ મળે. એ મનની સ્થિતિ છે. એ મનની સ્થિતિ જો બધી પરિસ્થિતિમાં આપણે રાખી શકીએ તો આપણે સદા પ્રસન્ન રહી શકીએ. જો બહારની પરિસ્થિતિ પર આપણું અવલંબન હોય તો બહારની પરિસ્થિતિ બદલાતી જ રહે, આપણી ધારી થાય નહીં, અને આપણે હંમેશા સુખ દુઃખ એટલે દુઃખ સુખ જ હોય. જબર તો દુઃખ હોય ત્યારે સુખ આવી જાય પાછું, એટલે પાછું જરાક આપણને મન ચોટે ત્યાં દુઃખ શરૂ થાય. સંસાર ક્યારે પૂરો છે? હા, ફર્યા કરે બિચારો, ઉડ્યા કરે. તત દર્શન એ તત નિર્વેદ ઉપપત્તે. આટલા પાના પર ક્યાં છે? તદ ઉપશમ લક્ષણો મોક્ષ. અને આ સંસારનું ઉપશમ થઈ જાય, સંસાર શમી જાય. આ એને કીધું પેલું શું કહેવાય પ્રપંચોપશમ, પ્રપંચ ઉપશમ થઈ જાય. માંડવીએ કીધું પ્રપંચ શાંત થઈ જાય. આ સંસાર આપણને હેરાન કરવાની બધી તાકાત ગુમાવી દે, એનું નામ જ મોક્ષ, એ પરાવિદ્યા. અને એ પરાવિદ્યા આપણને અનંત, અજર, અમર, અમૃત, અભય, શુદ્ધ, પ્રસન્ન એવું તત્વ, પરમાનંદ, અદ્વય તત્વ આપે. એવું એનું લક્ષણ શું? સ્વાત્મ પ્રતિષ્ઠા, પોતાનામાં બેસી જવું. એ કેમ કે એ જોઈએ સંસારને બરાબર સમજીએ
અને સમજ પડે કે આ તો આપણને સતત ફ્લક્સમાં રાખે છે, દોડાદોડીમાં રાખે છે, શાંતિથી બેસવા જ દેતું નથી, તો પછી વૈરાગ્ય થાય. તદ નિર્વેદ ઉપપત્તે. જો બરાબર એને સંસારનું લક્ષણ સમજીએ તો, નહીં તો જરાક આપણને આમાં મજા પડે, પછી આમાંય મજા પડે, આમાંય મજા પડે, આમાંય મજા પડે. ઇટ ઇઝ વન ઓફ ધી એજન્ડા વેદાંત, વન ઓફ ધી સબ્જેક્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ. એવી રીતે હિસ્ટ્રી જાણ્યો, જેવી રીતે મેથેમેટિક્સ જાણ્યું, એવી રીતે આપણે વેદાંત જાણ્યું. તો વન ઓફ યોર સબ્જેક્ટ્સ એ તમારો જ્ઞાનનો વિષય થયો માત્ર, એમાં ન થાય. બરાબર સમજવું જોઈએ, આમાં દમ નથી. ક્યાંય નથી, છેલ્લે સુધી નથી. આપણે જ આપણું જીવન જોઈએ, 25 વર્ષ, 20, 15 વર્ષે, 25 વર્ષે, 35 વર્ષે, 40 વર્ષે, 55 વર્ષે આપણે શું હતા, ત્યારે આપણને થતું હતું હવે મજા આવશે. દરેક તબક્કે માણસને લાગે હવે મજા આવશે. એ પેલા જેવી રીતે જંગલી ઘોડાને આગળ એક સરસ મજાનું પેલું બાંધી દીધું હોય ખાવાનું, અને પેલો દોડ્યા કરે પકડવા માટે. આપણે સુખને માટે દોડ્યા કરીએ. આ જીવન પરણીએ તો સુખ મળશે, બહાર થાય તો સુખ મળશે, બહાર ભણે સરસ મજાનું એડમિશન મળશે સુખ મળશે, બહાર સારું ભણે તો સુખ મળશે, બહાર સેટલ થાય તો સુખ મળશે, બહાર પરણશે તો સુખ મળશે, એને છોકરા થાય તો સુખ મળશે, છોકરાને સારું એડમિશન મળે તો સુખ મળશે, સારું ભણશે તો સુખ મળશે. બસ એ હંમેશા એમાં રવાડે ચડ્યા કરે. આ બધું થાય ખરું, પણ એમાં આપણે ઇન્વોલ્વ ન થવું જોઈએ. વિવેક બુદ્ધિની જરૂર પડે. અત્યારે શું, એના માટે આ શાસ્ત્ર મદદરૂપ થાય, ચિંતન મદદરૂપ થાય, અને અંતે તો ધ્યાન મદદરૂપ થાય. જો ધ્યાન દ્વારા આપણને અંદરથી સુખ પ્રાપ્ત થવા માંડે, એનો જો સ્વાદ એકવાર ચખાય, તો પછી બહારની પરિસ્થિતિ પર બહુ આપણો આધાર ધીમે ધીમે છૂટતો જાય, જેવો એ સ્વાદ આવતો જાય. તદા તદા ચ વક્ષ્યતે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન ઇત્યાદિના. આપણે જોયું હતું ને, પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત ન અસ્તિ અકૃતકૃતેન તદ વિજ્ઞાર્થમ સદગુરુમેવાવિદત્તે સમિત્પાની શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આમાં એક મંત્ર આપણે 2 દિવસ પહેલા જોયો હતો, એ મંત્રની વાત કરી. મુંડક ઉપનિષદનો આ સેક્શનનો 12મો મંત્ર. કેમ કે લોકાન પરીક્ષા કરવું પડે. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત. જુઓ એ મંત્ર. શા માટે અપરા વિદ્યા જાણવી જોઈએ, એના માટે એ મંત્રને કાઢ્યો. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત ન અસ્તિ અકૃતકૃતેન. એને શા માટે નિર્વેદ થયો? નિર્વેદમ આયાત, નિર્વેદ પર બે પહોંચ્યો. નિર્વેદ એટલે વૈરાગ્ય. નિર્વેદ એટલે એમાં રસ પડવાનું, બંધ થવું સંસારમાં. એમાં એ પહોંચ્યો. નિર્વેદમ આયાત, નિર્વેદ પહોંચ્યો. એ રીતે પહોંચ્યો. લોકાન કર્મચિતાન પરીક્ષા. કર્મથી શું પ્રાપ્ત થઈ શકે જગતમાં, એ વિશે એને બરાબર તપાસ કરી. પૈસા મળે, સુખ સગવડ મળે, કમ્ફર્ટ મળે, સત્તા મળે, પોઝિશન મળે, બાળકો મળે, સંતાન મળે, એના પ્રશ્નો મળે, બધું મળે. એ શું મળે, એનાથી શું સુખ મળે, એ બરાબર તપાસી દે. અને પછી બ્રાહ્મણ નિર્વેદમાં આવ્યા, અને પછી એને વૈરાગ્ય થયો. કેમ કે એને તપાસ્યું સંસારને. સંસાર શું છે એ સમજજો બરાબર ન હોય, આ દુઃખરૂપ છે એવી જો સ્પષ્ટતા ન હોય, તો સંસાર ગમે ત્યારે તમને ખેંચે. જેટલી એ સ્પષ્ટતા વધે, એવું સંસારની તમને સતાવવાની તાકાત ઓછી થાય. માટે કર્મચિતાન લોકાન પરીક્ષા. બ્રાહ્મણ સાત્વિક વ્યક્તિ હોવો જોઈએ, મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હોવો જોઈએ. એ નિર્વેદમ આયા. શું નિર્વેદમ આયા? ન અસ્તિ અકૃતકૃતેન.
અકૃત કૃતેન ન અસ્તિ. એને તો એવું સુખ જોઈએ છીએ જે અકૃત હોય, જે કર્મથી મર્યાદિત ન હોય. આપણને સુખ શું જોઈએ? આપણને સવારે સુખ જોઈએ અને બપોર ન જોઈએ એવું ખરું? બપોરે જોઈએ પણ સાંજે ન હોય તો ચાલે એવું ખરું? 24 કલાક જોઈએ. બધી પરિસ્થિતિમાં જોઈએ, બધા પરિપ્રેક્ષ્યમાં જોઈએ, બધા સંબંધોમાં જોઈએ, બધા સ્થળોએ જોઈએ, બધી જગ્યાએ સુખ જોઈએ. અને બધી જગ્યાએ મળતું નથી એટલે હંમેશા આપણને એમ લાગે આપણે દુઃખી થઈ ગયા. આ સુખ જે છે એ અકૃત છે, કર્મથી સંબંધિત નથી. કર્મ મર્યાદિત હોય એટલે મર્યાદિત પરિણામ જ આપે, એટલે એનું સુખ આપે મર્યાદિત જ હોય. આપણને તો લિમિટલેસ હેપીનેસ જોઈએ, અમર્યાદિત સુખ, કોઈ પણ કન્ડિશન જેના ઉપર નથી એવું સ્વયંભૂ સુખ, સદાસુખ સંસાર ન આપી શકે, કેમ કે સંસાર હંમેશા કર્મની સાથે સંબંધિત સુખ આપતું હોય. કર્મ મર્યાદિત હોય એટલે સુખ પણ મર્યાદિત હોય, અને પાછું મર્યાદિત હોય એટલું જ નહીં, સુખ પણ આપે, દુઃખ પણ આપે. માટે અકૃત જે છે એ કૃત દ્વારા, કર્મો દ્વારા પ્રાપ્ત ન થાય. એ સ્પષ્ટતા આવે પછી તદ્વિજ્ઞાર્થામ સદગુરુમ એવ અભિરચ્ય, પછી એને ટીચર પાસે જવું જોઈએ આ સ્પષ્ટતા વધારવા માટે, પરમ તત્વ શું છે જાણવા માટે. કેમ કે ક્યાંક તો હોવું જોઈએ, કેમ કે મનમાં ઝંખના છે, સદા સુખની ઝંખના છે. એનો અર્થ એમ કે આપણામાં એ આપણો ગુણ છે, આનંદ આપણો સ્વભાવ હોવો જોઈએ. એ કહે છે કે આપણો સ્વભાવ જે છે સચિત આનંદ છે. ઘણી વાત એવું છે છતાં પણ રિપીટ કરવાનું મન થાય છે. અને છે એની અનુભૂતિ છે, સભાનતા છે. હું છું અને હું મારા અસ્તિત્વ વિશે સભાન છું. તો અસ્થિ અને ભાતિ તો થઈ ગયું, સતચિત થઈ ગયું, પણ આનંદનો અનુભવ થતો નથી. ક્યારે સુખ ને ક્યારે દુઃખ, એટલે સંસાર સાથે આપણે સંબંધિત થઈ ગયા. એટલે પરંતુ નિયમ એ છે, એક અદ્વૈત મકરંદ નામનું એક પુસ્તક છે, બહુ સરસ પુસ્તક છે વેદાંત ઉપર. અમારી સૌથી પહેલી સહચિંતન શિબિર અમે એની કરી હતી, અદ્વૈત મકરંદ. એમાં રીતે અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ઇત્યેશ પંચકમ આદિ રૂપમ બ્રહ્મ રૂપમ જગત રૂપમ તતો ના અહમ અસ્મિ સદા ભામે કદાચિત ન અહમ અપ્રિય બ્રહ્મૈવાહમિતિ સિદ્ધમ સચ્ચિદાનંદ રક્ષણ. અહમ અસ્મિ, હું છું, સદા ભામી, સદા મને ખબર છે કે હું છું. હું નથી એવો ક્યારેય મારું જજમેન્ટ થાય નહીં. સદા ભામી, સદા પ્રકાશી છું. અહમ અસ્મિ સદા ભામી કદાચિત ન અહમ અપ્રિય, હું ક્યારેય મને અપ્રિય ન હોઉં. મારા જીવના સમ મને હું બહુ ગમું. મકરંદભાઈ કવિતા છે. સૌથી વધારે પ્રેમ આપણને આપણા માટે હોય. મારા જીવના સમ મને હું બહુ ગમું. આપણે સૌથી વધારે પ્રિય હોય. તો સિદ્ધાંત શું છે કે સુખત્વ અને પ્રિયત્વ સાથે સાથે જાય. જ્યાં સુધી વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, સ્થળ અને સંબંધ તમને સુખ આપતા હોય ત્યાં સુધી તમને પ્રિય લાગે. જેવું તમને એ વ્યથા આપવાનું શરૂ કર્યું એવું તમારું પ્રિયત્વ રહ્યું. ગમે તેવા નજીકના સંબંધી હોય પણ તમને ત્રાસ આપે અને તમારી સાથે ગેરવર્તન કરે, ગમે તેમ બોલે, તો તમને એના માટે ન ભાવ રહે. અને એ પાછું બદલાતું રહે. કારણ કે 3 ખોખા હોય એમાં એકમાંથી બીજામાં ત્રીજામાં જાય. આજે જે પ્રિય છે કાલે અપ્રિય ન હોય. કાં તો પ્રિય છે, કાં તો અપ્રિય છે, કાં તો પ્રિય છે ને અપ્રિય છે, બેમાંથી એકેય નથી તટસ્થ થતું એમાં, ન્યુટ્રલ. તો આપણે નવી મજાની સરસ ગાડી લીધી, બ્રાન્ડ ન્યૂ ગાડી લીધી, તો પ્રિય છે. 1 લાખ કિલોમીટર થઈ ગયા, મેન્ટેનન્સના ઇસ્યુ વધવા માંડ્યા,
અને ઠરતા વધવા માંડ્યા અને બારે બારે ટબલ દેવા માંડીને બંધ થવા માંડીને ત્યારે અપ્રિય થઈ. પછી ટોટને ઠોકી દીધી રંગો લાલ કરીને. પછી સામે મળે તો પ્રિય પણ નહીં, અપ્રિય પણ નહીં. આપણી ક્યાં છે હવે? એટલે પ્રિયમાંથી અપ્રિયમાં, અપ્રિયમાં નાના બાળને રમકડું રમતું હોય, પછી મોટો થાય ને બેટ બોલ રમવા માંડે, પછી રમકડું એને અપ્રિય ગમે ને ન્યુટ્રલ થઈ જાય. પગમાં આવે ને લોહી નીકળે તો અપ્રિય થઈ જાય. આ વસ્તુ આમથી તેમ બદલાતી રહે છે, પરંતુ તમે ક્યારે બદલાયા પ્રિયત્વમાં? સદા પ્રિય, ગમે તેવા નાલાયક હતો. દાઉદ ઇબ્રાહિમને પોતે પ્રિય. તો એનો અર્થ એમ થયો કે જો આપણે સદા પ્રિય છીએ તો આપણામાં સદા આનંદ સુખ હોવું જોઈએ. ઉપડી શકે છે. નિયમ એ છે કે પ્રિયત્વ અને સુખત્વ સાથે જ હોય. આપણે સદા પ્રિય છીએ તો આપણામાં સદા સુખ હોવું જોઈએ, જે આપણને અત્યારે કોઈ અવરોધને કારણે ખબર નથી પડતી. એ અવરોધ દૂર કરે આ પરાવિદ્યા, તમારા સ્વરૂપ પર લઈ જાય. અને એના માટેની ટેકનિક બતાવે, રાગ દ્વેષ કેવી રીતે દૂર કરવા, જેથી તમારું મન સ્વસ્થ રહે, પ્રસન્ન રહે. ઉપાસના દ્વારા એકાગ્રતા કેમ પ્રાપ્ત કરીને તમારો મ અને વિક્ષેપ છોડવા, અને એવી રીતે ધ્યાન દ્વારા તમારા સ્વરૂપને પ્રાપ્ત કરવું, એ આખી પરાવિદ્યા એકવાર એ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદુરૂમ એવો વિરચ્ચે સવિત્પાણી ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો ઇત્યાદિના આ તો ઘણા બધા મંત્રો છે, ઇત્યાદિના વગેરે. એના દ્વારા આપણે એ ઉપનિષદ કહેશે કે આ શા માટે સંસાર તુચ્છ છે, દુઃખમય છે અને છોડવા જેવું છે, અને પરાવિદ્યામાં શા માટે જવું જોઈએ. આવું શટરામ વારે વારે કહેવાનું. નહીં અપ્રદર્શિતે પરીક્ષા ઉપપદ્યતે ઇતિ તત્પ્રદર્શયન આહ. કેમ કે જો જે દેખાય નહીં તમને એની પરીક્ષા કઈ રીતે કરો, તપાસ કઈ રીતે કરો? ઉપલબ્ધ હોવું જોઈએ સામે. એટલા માટે બધું ઉપનિષદ દેખાડે છે તમને આ સંસારમાં શું શું છે, તપાસો. પછી કહે છે પહેલો મંત્ર, તત એતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયઃ યાની અવશ્યન તાની ત્રેતાયામ બહુધા સંતતાની તાની આચરથ નિયતં સત્યકામા એવ સત્યકામા એષવ પંથા સુકૃતસ્ય લોકે તત એતત સત્ય. આ સત્ય છે, ડિક્લેર કરે છે કે આ મેં કહેશું એકદમ સાચું છે. કવયઃ મંત્રેષુ યાની કર્માણી પશ્યન. કવયઃ એટલે જે બરાબર જ્ઞાની પુરુષો છે, તે કવિતા કરનારા નહીં, જે જ્ઞાની પુરુષો છે એ લોકોએ મંત્રો દ્વારા મીન્સ સનાતન સત્યોને શોધીને યાની કર્માણી જે કર્મોને જોયા, એ ત્રેતાયામ બહુધા સંતતાની, અને એ કર્મોનો પછી એમનો વિસ્તાર કર્યો કે કર્મ દ્વારા શું પ્રાપ્ત થાય. એ મંત્રો દ્વારા એમણે જોયું, આ કર્મથી આ પ્રાપ્ત થાય, આ કર્મથી આ પ્રાપ્ત થાય. એટલે સિદ્ધાંતો એનો કોઝ ઇફેક્ટ, આ કર્મ આ ઇફેક્ટ તમને આપે, એ એમણે બરાબર વિધિપૂર્વક શોધ્યું, જે સાચું છે શોધ્યું. તદેતત સત્યમ. અને ત્રેતાયુગમાં અથવા તો 3 પ્રકારના યજ્ઞ, યજ્ઞમાં 3 હોય, હૌત્ર, દ્રવ અને કંઈક ઉદાત્ર એટલે છે ઔદરાત્ર. એ યજ્ઞના 3 પ્રકારના બ્રાહ્મણો હોય, એ ત્રેતાયુગ રીતે પણ કહી શકાય, ત્રેતાયુગમાં. પણ એને આ બધા મંત્રો દ્વારા કર્મની વિધિઓ શોધી, જે કર્મની વિધિથી તમે આ પરિણામ લઈ આવી શકો. યાની કર્માણી મંત્રેષુ
કવય પશ્યન તાની એ કર્મો ત્રેતાયુગમાં ખૂબ જ વિસ્તાર પામે. તાની આચરથ, એ સકામ કર્મની ઈચ્છા કરનારાઓ તમે એનું આચરણ કરો, કર્મ કરો. નિયતમ, નિયત કર્મ કરો. સત્યકામા એ સર્વપંથ. સત્યકામા, સત્ય એટલે કર્મફળ. અહીંયા જેને કર્મફળની ઈચ્છા છે એવા તમે આ મંત્રો દ્વારા જે નક્કી થયેલા કર્મો છે એ કર્મો કરો. એ શવ પંથા, એટલે તમે, તમારા માટે આ જ રસ્તો છે. સુકૃતસ્ય લોકે, આ લોકમાં કર્મફળ પ્રાપ્ત કરવા માટે, સુકૃત કર્મફળ પ્રાપ્ત કરવા માટે કર્મફળની ઈચ્છાવા તમે આ કરવું જોઈએ. વિધિ સમજો કે આ પ્રાપ્ત કરવાથી આ થાય. મેડિકલ કોલેજમાં જવાથી ડૉક્ટર થવાય, એન્જિનિયરિંગ કોલેજમાં જવાથી એન્જિનિયર થવાય. સીએ કરવું હોય તો શું કરે, સીએસ કરવું હોય તો શું કરે, એ બધું કર્મનું વિધિ જાણવી પડે. પછી આટલે જે ભાષ્ય આપણું તત એતમ સત્યમ અવિતથમ, અમિથ્યા છે એટલે સાચું છે. કર્મફળ આપે જ, અને જો કર્મફળ જોતું હોય તો આ બધા કર્મો કરવા જ જોઈએ, યોગ્ય કર્મો. કિમ તત મંત્રેષુ ઋગ્વેદાદિ આચ્યેષુ કર્માણિ અગ્નિહોત્રાદિની મંત્રૈઃ એવ પ્રકાશિતાની કવયઃ મેધાવિનઃ વસિષ્ઠાદયઃ યાની અપશ્યન દૃષ્ટવन्तः કિમ તત તદેતત સત્યમ. કિમ તત, શું સત્ય છે? મંત્રેષુ એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, આ બધા વેદોમાં અને પેલા 6 અંગોમાં જે કર્મો કયા, અગ્નિહોત્રાદિ, અગ્નિહોત્ર મુખ્ય હતો ત્યારે, મંત્રૈઃ એવ પ્રકાશિતાની, એ હંમેશા એક જ્ઞાનની વિધિ દ્વારા પ્રાપ્ત થાય. મંત્ર મનના ત્રાયતે ઇતિ મંત્ર, મંત્રની વ્યાખ્યા છે. જેનો બરાબર અર્થ સમજો ત્યારે એ કર્મમાં તમે પહોંચી શકો. મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર, મનન દ્વારા જે તમને તારાવી દે એ મંત્ર. મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર. એટલે જે કર્મફળ તમારે જોઈએ છે એ કર્મફળ માટે તમારે આ કર્મ કરવું જોઈએ, એ બરાબર તમને સ્પષ્ટતા મંત્ર આપે. આપણે બોલચાલની ભાષામાં કહીએ છીએ આને બરાબર મંત્ર આપ્યો મને આ કરવાનો, મને દિશા શુદ્ધ થઈ ગઈ, મને આપતા. એટલે આ મંત્ર ઋગ્વેદ, યજુર્વેદ આ બધા શાસ્ત્રોમાં આપ્યા કે આ કર્મ કરો આ પ્રાપ્ત થાય. મંત્રૈઃ એવ પ્રકાશિતાની, એ આ બધા મંત્રો દ્વારા પ્રકાશિત થાય. કોને જોયું તો કવયઃ મેધાવિનઃ, બુદ્ધિશાળી લોકોએ, વશિષ્ઠ વગેરે ઋષિઓએ, તાની અપશ્યન, આ મંત્રોને જોયા અને મંત્રો દ્વારા કયા કર્મથી કેવું કર્મફળ પ્રાપ્ત થાય એ જોયું. તદ એતત સત્યમ, એ સાચું છે. કર્મ કરો તો કર્મફળ ચોક્કસ પ્રાપ્ત થાય. પછી કહે છે યત એતત યત તત એતત સત્યમ એકાંત પુરુષાર્થ સાધનત્વાत्. યત તત એતત સત્યમ, આજે બધા મંત્રો દ્વારા આ પ્રાપ્ત થાય, આના દ્વારા આ પ્રાપ્ત થાય, અને આ કર્મથી આ પ્રાપ્ત થાય, એ બધું એકદમ સાચું છે. એકાંત પુરુષાર્થ સાધનત્વાत्, કેમ કે એક કર્મફળ હોય એને માટે એક પ્રકારનું કર્મ હોય, બીજા કર્મફળ માટે બીજા પ્રકારનું કર્મ હોય, એ બધું એકદમ વિધિપૂર્વકનું વ્યવસ્થિત છે ધર્મમાં. એકાંત પુરુષાર્થ, એક પુરુષાર્થ માટે, એક વસ્તુ માટે એક પુરુષાર્થ કરવો પડે, બીજા માટે બીજા પ્રકારનો પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થનું સાધન છે આ બધે કર્મ. તાની ચ વેદ વિહિતાની ઋષિ દ્રષ્ટાની કર્માણી
ત્રેતાયામ ત્રયી સંયોગ લક્ષણાયામ ઔત્ર અધ્વર્યવ ઔદરાત્ર પ્રકારાયામ અધિકરણ ભૂતાયામ બહુધા બહુપ્રકારમ સંતતાની પ્રવૃત્તાની કર્મિભિः ક્રિયમાણાની ત્રેતાયામ વા યુગે પ્રાયશઃ પ્રવૃત્તાની. હવે એને ચેતાયામ કહ્યું, એને બીજી બરોબર વાક્ય આપ્યું શંકરાચાર્ય. એ તાની ચ વેદ વિહિતાની, વેદોએ બતાવેલા આ કર્મો અને ઋષિ દ્રષ્ટાની, અને ઋષિઓએ જેનું દર્શન કર્યું એ ત્રેતાયામ એટલે એ અર્થ કર્યો. ત્રય સંયોગ લક્ષણાયામ એટલે યજ્ઞમાં હોત્ર હોય એટલે હોમ કરનારો જોઈએ, એક અધ્વરી હોય, અને એક ઔદરાત્ર એટલે મંત્રોનું ગાન કરનારો હોય. સાંભળેલા એ અધિકારણ એ સાધન દ્વારા યજ્ઞ થાય આપણે બેદા. અને અનેક પ્રકારના બહુ પ્રકાર સંતતાની પ્રવૃત્તાની, અને યજ્ઞના અનેક પ્રકાર હોય પાછા. સંતતિ માટે અમુક યજ્ઞ હોય, નાના માટે અમુક યજ્ઞ હોય, અધુરી યજ્ઞ હોય ને એ બધા અનેક. વરસાદ આવે એના માટે યજ્ઞ હોય, તો પણ એનામાં 3 જણા જોઈએ, અધ્વર્યુ ને હોત્રા ને ઔદરાત્ર. એ કર્મિભિः ક્રિયમાણાની, એ કર્મીઓ કર્મમાં જેની રસ છે, વિષયોમાં જેને રસ છે, ફળમાં જેને રસ છે, એ આ બધું કરે. અથવા તો ત્રેતાયામ વાયુગે પ્રાયશ પ્રવૃત્તાની, અથવા તો ત્રેતાયુગથી આવું બધું વધારે શરૂ થયું. સત્યયુગમાં તો સ્પષ્ટતા બહુ હોય એટલે આવી બધી કર્મોમાં નહીં પડતા એ લોકો. ત્રેતાથી શરૂ થયું. અતઃ યૂયં તાની આચરત નિવર્તયત નિયતં નિત્યં સત્યકામા યથાભૂત કર્મફલકામાઃ સन्तઃ. માટે યુએમ એટલે તમે તાની આચરત આવા કર્મોનું આચરણ કરો. નિયતમ નિત્યમ નિત્ય આચરણ કરો, સરસ રીતે આચરણ કરો, નિયમિત રીતે આચરણ કરો. અને સત્યકામા કેમ કે તમને કર્મફળ જોઈએ છે. સત્ય એટલે અહીંયા કર્મફળ. સત્યકામા એટલે કર્મફળની ઈચ્છા ધરાવો છો તો તમારે કર્મ કરો. જે કર્મફળની ઈચ્છા ધરાવો છો એ કર્મફળની સાથે જે સંબંધિત હોય એ કર્મ બરાબર સમજીને મંત્રો દ્વારા સમજીને કરો. યથાભૂત કર્મફલ કામાઃ સन्तઃ. જે કર્મફળની ઈચ્છા હોય એ કર્મફળ માટે જે કર્મ જરૂરી હોય એ કર્મ તમે કરો. એમ કે તમે સત્યકામા છો, કર્મફળ ઈચ્છનારા છો. એષમો યુષ્માકં પંથઃ માર્ગઃ સુકૃતસ્ય સ્વયં નિર્વર્તિતસ્ય કર્મણો લોકે ફલનિમિત્તં લક્ષ્યતે દૃશ્યતે ભુજ્યતે ઇતિ કર્મફલં લોક ઉચ્યતે. તદર્થં તત્પ્રાપ્તય એષ માર્ગઃ ઇત્યર્થઃ. એષો વિશ્વાંતમ પંથાઃ. વિશ્વાંતમ એટલે તમારા માટે આ જ રસ્તો છે. સુકૃતસ્ય સ્વયં નિવર્તિતસ્ય કર્મનો લોકે. આ સુકૃત માટે પોતાના કરેલા કર્મો દ્વારા આ લોકની પ્રાપ્તિ કરવા માટે આ જ માર્ગ છે. લોકે લોક એટલે શું? ફલ નિમિત્તમ. ફળને માટે આપણે જે 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 લોકેટ કરીએ છીએ આ ફળ મારે જોઈએ. લોકેટ શબ્દ રવાથી આવ્યો. લોચ્યતે એટલે જુએ છે, લોચ્યતે દૃશ્યતે પછી બરાબર ખબર પડે કે આવું કર્મ ફળ જોઈએ. અને પછી ભુજ્યતે અને પછી ભોગવે એવું કર્મ ફળ જે છે એને લોટ ઉચ્યતે.
લોટ એટલે કર્મ ફર્સ્ટ અર્થ કર્યો. પેલા સપ્ત લોટને બાજુ મૂકી દેતા આટલા આટલા અધ્યાયમાં હતા. લોટ્યતે એના લોટ્યતે એટલે લૂંટમાંથી, લૂંટ શબ્દ એમાંથી આવ્યો છે અદ્વૈતમાં. દેખાય જુએ છે બરાબર, દ્રશ્યતે જુએ છે, બે પર્યાય શબ્દ આપ્યો અને એને ભોગવે છે. એટલે એ કર્મ ફળ પહેલા જોઈએ એટલે આપણને એમાં રસ પડે. રસ પડે પછી એ કર્મ ફળ માટે શું કરવાનું છે એ નક્કી કરીએ. પછી આ માટે મંત્ર મદદરૂપ થાય. નાનું બાળ હોય, હવે ત્રીજા ચોથા ધોરણમાં ભણતું હોય, ડૉક્ટરને જુએ, ડૉક્ટરને કેવો વટ પડે છે અને બહાર આપણે બેસવું પડે છે અને કેવા સમૃદ્ધ વ્યાલે જાણી. પછી એને પૂછે કે આ ડૉક્ટર કેવી રીતે થવાય? લોચ્યતે દૃશ્યતે. અને પછી પેલો ડૉક્ટર થાય તો બુજ્યતે. ઇતિ કર્મફલમ લોટ ઉચ્યતે. તદર્થમ તત્પ્રાપ્તય એ સમાજ. પછી એ કર્મફળ પ્રાપ્ત કરવું હોય તો તમારે જે એને જાતે અનુરૂપ હોય કર્મ કરવું પડે અને વિધિસર કરવું પડે. જે કર્મફળ માટે જે જરૂરી હોય કરવું પડે. યાની એતાની અગ્નિહોત્રાદિની ત્રયામ વિહિતાની કર્માણી તાની એષ પંથા અવશ્ય ફલ પ્રાપ્તિ સાધનમ ઇત્યર્થઃ. યાની એતાની અગ્નિહોત્રાદિની ત્રયામ વિહિતાની, આ ત્રણ દ્વારા વિહિત થયેલા અગ્નિહોત્ર વગેરે અનેક પ્રકારના જે કર્મો, તાની એષ પંથા, એ કર્મો કરવા માટેનો આ રસ્તો છે તે ઋષિઓએ મંત્રો દ્વારા જે જોયું અને જે વિધિ બતાવી કે આ કર્મફળ માટે આ કર્મ કરવું પડે, એ કરો તો અવશ્ય ફલ પ્રાપ્તિ સાધનમ, તો અવશ્ય તમને એનું કર્મફળ પ્રાપ્ત થાય. તત એતત સત્યમ. તદ એતત સત્યમ પાછું એક આ મંત્રો પછી પરાવિદ્યા માટે કહેશે. તત એતત સત્યમ બંને માટે. કર્મફળ માટે પરાવિદ્યામાં રસ હોય એના માટે તત એતત સત્યમ, આ સાચું છે. ભલે કરો અને પછી બોલવો. પછી છે તત્ર અગ્નિહોત્રમ એવ તાવત પ્રથમમ પ્રદર્શનાર્થમ ઉચ્યતે સર્વકર્મણાં પ્રાથમ્યાત તત્કથમ. તત્ર અગ્નિહોત્રમ એવ તાવત પ્રથમમ પ્રદર્શનાર્થમ ઉચ્યતે. સૌથી પહેલાં તો અગ્નિહોત્ર દ્વારા જ વાત કરે, કેમ કે અગ્નિહોત્ર આપણા જીવનમાં મુખ્ય હતો. અગ્નિ આર્યોના જીવનમાં પ્રદર્શનાર્થમ એ પહેલાં કહી. સર્વકર્મણાં પ્રાથમ્યાત, કોઈ પણ કર્મનો પ્રારંભ કરતા પહેલા યજ્ઞ કરે. પછી ગૃહ પ્રવેશ માટે યજ્ઞ કરે, લગ્ન માટે યજ્ઞ કરે, આપણી પેલી અજરોઈની વિધિ માટે યજ્ઞ કરે, સ્મશાનમાં યજ્ઞ કરે. યજ્ઞ હંમેશા આપણે આ જીવન સાથે સંકળાયેલો હતો. હા, એ અગ્નિહોત્ર એ કહેવાય. પણ એ પણ પાછું અગ્નિહોત્ર એ પાછું અગ્નિ એનો પ્રજ્વલિત રાખે, પણ અમુક પ્રસંગે એ જ અગ્નિનો ઉપયોગ થાય. એ જ અગ્નિનો ઉપયોગ થાય. સ્મશાનમાં પણ ઉપયોગ થાય, લગ્ન વિધિમાં પણ ઉપયોગ થાય, યજ્ઞ પવિત્રમાં પણ ઉપયોગ થાય, ગૃહ પ્રવેશમાં પણ ઉપયોગ થાય. બધા જ જીવનના પ્રસંગોમાં અગ્નિ આપણી સાથે સંકળાયેલો હતો. હવે એની જગ્યાએ આપણે દીવો કરીએ છીએ. તંત્રશાસ્ત્રે પછી આપણને શૈલી વિધિ બતાવી દે, દીવો કરો. હવે આપણે દીવાનું મહત્વ છે. રોજ આપણે સવાર સાંજ દીવો કરીએ, અખંડ દીવો કરીએ ઘણી વાર. એ આપણી યજ્ઞનું જ પ્રતીક છે બધું. તો પ્રથમમ પ્રદર્શનાર્થમ યજ્ઞ અગ્નિહોત્રમ સર્વકર્મના પ્રાથમ્યાત, બધા કર્મો એટલે યજ્ઞ દ્વારા આરંભ થતા. એટલે તત્કથમ કેવી રીતે? યદા લેલાયતે યર્ચિઃ સમિદ્ધે હવ્યવાહને તદાજ્ય ભાગાવંતરેણ આહુતિ પ્રતિપાદયેત. યદા લેલાયતે અર્ચિઃ સમિદ્ધે હવ્યવાહને તત આજ્યભાગ અવંતરેણ આહુતિ
પ્રતિપાદયેત. જ્યારે અર્ચી એટલે યજ્ઞ, પેલો અગ્નિ, યદા હિ અર્ચી હિ લેલાયતે, અગ્નિ બરાબર આમ પ્રજ્વલિત થાય, ભટ્ટો બરાબર આવે એનો સમિદ્ધે, સમિદ્ધ એકદમ 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 સમય એનો શું બરાબર આઠ પકડે. શેના દ્વારા? હવ્યવા, અને એમ કે બરાબર આહુતિ, બધું ઘીને બધું અંદર ખૂબ નાખ્યું છે. તત આજ્ય ભાગ અવંતરેણ, ત્યારે પાછી ઉત્તર અને દક્ષિણમાં એ લોકો આહુતિ આપતા. અગ્નયે સ્વાહા, સોમાય સ્વાહા, પેલી આહુતિ ઉત્તર દક્ષિણમાં આપવાની હોય, અને પછી આહુતિ મધ્યમાં આપવાની હોય. એટલે એ આ માટે છે. તદ આજ્ય ભાગ અવંતરેણ, આજ્ય ભાગ એટલે ઉત્તર દક્ષિણમાં પેલી આહુતિ આપી, અગ્નયે નમઃ અને સોમાય નમઃ કરીને. પછી વચ્ચેનો ભાગ છે, એમાં આપણે આહુતિઓ પ્રતિપાદયે, આહુતિઓ આપવી જોઈએ. જ્યારે અગ્નિ બરાબર ભભૂકી ઉઠે દ્રવ્ય દ્વારા, ત્યારે એને લેલાયતે, આમ લપટો મારે બરાબર, ત્યારે આજ્ય ભાગ અવંતરે, ઉત્તર અને દક્ષિણમાં પેલી પ્રાથમિક આહુતિઓ આપ્યા પછી આ બીજી આહુતિઓ આપણા તંત્ર પ્રમાણેની વચ્ચે પ્રતિપાદયે વચ્ચે આપવી જોઈએ. તો ભાષ્ય કહે છે, યદા એવ ઇંધનૈઃ અભ્યાહિતૈઃ સમ્યક વિદ્ધે સમિદ્ધે હવ્યવાહને લેલાયતે ચલતિ અર્ચિઃ તદા તસ્મિन् કાલે લેલાયમાને ચલતિ અર્ચિષુ આજ્યભારયોઃ અંતરેણ મધ્યે આવાપસ્થાને આહુતિઃ પ્રતિપાદયેત પ્રક્ષિપેત દેવતામ ઉદ્દેશ્ય અનેક અહપ્રચંડ અનેક અહપ્રચંડ અનેક અપ્રયોગ અપેક્ષયા આહુતિતિ બહુવચનમ. યદા એવ ઇંધનૈઃ અભ્યાહિતૈઃ, ઈંધણ દ્વારા બરાબર સમિત અગ્નિ થઈ ગયો, હવ્યવાહને, હવ્યને કારણે દ્રવ્ય અંદર હોમ્યાની લીધા, અને લેલાયતે, લપટો બરાબર ચલી તરતી અગ્નિ બરાબર ભભૂકી ઉઠ્યો, લેલાયમાન થયો, ત્યારે તદા તસ્મિન કાલે લેલાયમાને ચલતી અર્ચિષુ, એવા ચલિત અગ્નિમાં આવામાં ઘૂમતો હોય બધી લપટો, એમાં આજ્ય ભારયો અંતરેણ, પેલા આજ્ય ભાર ને અને વચ્ચેના ભાગમાં, અંતરેણ વચ્ચે, જો ફૂટનોટમાં લખ્યું છે, દર્શ પૌર્ણમાસ યજ્ઞ में આહવાયન અગ્નિ છે ઉત્તર દક્ષિણ, અગ્નયે સ્વાહા, સોમાય સ્વાહા, એ રીતે બે ઘીનો આહુતિ અપાય, આજ્ય ભાગ છે. અને પછી વચ્ચે જે હોય અવાપસ્થાન છે, બાકીની બધી આહુતિઓ વચ્ચે અપાય અવાપસ્થાનમાં. એટલે માટે આજ્ય ભાગ રહ્યો એ દ્વિવચનમાં છે, એમાં વચ્ચે અંતરેણ મધ્યે આવાપસ્થાને મધ્યસ્થાનમાં આહુતિ પ્રતિપાદયે, આહુતિઓ આપવી જોઈએ. પ્રક્ષેપેત આપવી જોઈએ, દેવતામ ઉદ્દેશ્ય, જે દેવતાની સાથે તમે સંલગ્ન હો, જેના પાસેથી તમારે કૃપા પ્રાપ્ત કરી હોય, એ દેવતાને ઉદ્દેશીને. અનેક પ્રયોગ અપેક્ષયા, અને આ તો તમારે અગ્નિ રોજ રાખવાનો છે, અગ્નિહોત્ર છે. હા, સુવાના કહ્યું રીતે, એટલે સતત રાખવાનો છે, રોજે રોજ એમાં આ કરવું પડે. માટે એટલે દિવસ, અનેક દિવસો સુધી આનો આપણે પ્રયોગ કર્યા જ કરવો પડે, આહુતિઓ આપવી જ પડે. માટે આહુતિ બહુવચનમાં છે, પેલી દ્વિવચનમાં છે. આજ્ય ભાગ ઉત્તર અને દક્ષિણમાં અગ્નય સ્વાહા, સોમાય સ્વાહા કરીને આપ્યા પછી વચ્ચેના ભાગમાં
અને આહુતિઓ આપવી પડે, રોજે રોજ આહુતિઓ આપવી પડે. મને બહુમતીમાં થયું એથી બહુ વચન યજ્ઞ વિધિથી. પછી કે છે હવે સરસ કહે છે એસ સમ્યક આહુતિ પ્રક્ષેપાદિ લક્ષણ કર્મયોગ લોક પ્રાપ્તये તસ્ય ચ લોક પ્રાપ્તये વળી પંથાઃ તસ્ય ચ સમિત્કરણં દુષ્કરમ વિપત્તયઃ તુ અનેકા ભવन्ति તથા येष सम्यक आहुति प्रक्षेप आदि लक्षण કર્મ માટે લોક પ્રાપ્તये. લોટ એટલે ચલો કર્મફળ, એના માટે આ રસ્તો છે, આ પંથ છે. સમ્યક આહુતિ પ્રક્ષેપ, બે આહુતિ બરાબર આપવી પડે. પેલા અગ્નિ સ્વાહા કરીને પેલું સોમાય સ્વાહા કરીને ઉત્તર દક્ષિણમાં આપ્યા, બધી વચ્ચે બરાબર અગ્નિ પ્રજ્વલિત કરવો પડે ને એમાં આહુતિ આપવી પડે. એમાં ક્યાંક લોચો પડી ગયો. સોમાય સ્વાહા પેલા કહી દીધું, અગ્નિ સ્વાહા આમાં કહી દીધું, અથવા તો મંત્ર ઉચ્ચારમાં કંઈક ઉચ્ચારમાં ગડબડ થઈ ગઈ, અથવા તો અશુદ્ધિ થઈ ગઈ યજ્ઞમાં બેસતી વખતે. એટલે કહે છે સમ્યક કરણ દુષ્કર્મ. આ બધી યજ્ઞ વિધિને કરવાનું બહુ મુશ્કેલ છે, જ્યાં લોચો પડી જાય. એટલે જ્યારે ઘરમાં યજ્ઞ રાખ્યો હોય ત્યારે માણસ બહુ બિચારો ટેન્શનમાં હોય. આમ કરવા પહેલા પેલો ફાફા મારતો હોય, કોઈ દી યજ્ઞ કર્યો ન હોય, મને કહેવાય આમાં જમણા હાથમાં આ લ્યો, ફલાણામાં આ લ્યો, બીજો દોડાદોડી કરતો હોય. એમ મન બિચારો અસ્વસ્થ થઈ જાય. ક્યારે શું કરવાનું છે. હવે હમણાં હાથમાં આ લ્યો, આ પાણી લ્યો, અને ફલાણા આમ મૂકો, આમ કરો અને તેમ કરો. સમ્યક કરણ દુષ્કર્મ, આ કરવાનું બહુ મુશ્કેલ છે. માણસમાં ટેન્શન આવી જાય, ન થાય ઘણી વાર. વિપત્તય તું અનેકા ભવન્તિ, અને અનેક વિપત્તિઓ આમાં આવી શકે. વિપત્તય તું અનેકા ભવન્તિ કથમ, કેવી રીતે? યસ્યાગ્નિહોત્રમ દર્શમ પૌર્ણમાસમ ચાતુર્માસ્ય મદ્રયાન મતીતિ વર્ધિતમ ચ ahūtam vaishvadevam vidīnāhūtah dūtam ahūtam vaishvadevam vidīnāhūtam āsaptamansastasya lokāhinasti. યસ્ય અગ્નિહોત્ર, આ અગ્નિહોત્ર જે તમે કરો એ અદર્શમ, એટલે દર્શાખ્યેન કર્મના, દર્શરૂપી કોઈ કર્મ હશે યજ્ઞમાં, એ કર્યા વિના કરો. અપૌર્ણમાસમ, એટલે પૌર્ણમાસની જે વિધિ હશે એ કર્યા વિના કરો. અચાતુર્માસ્યમ, આ ચતુર્માસમાં જે રીતે કરવાનો યજ્ઞ એ રીતે ધારો કે ન થાય. અડ્રયનાયમ, અને શરદ ઋતુમાં જે અમુક રીતે યજ્ઞ કરવાનો હોય એ ન થાય. અતિથિ વર્જિતમ ચ, અને અતિથિ હોય નહીં, પાછા યજ્ઞમાં તમારે અતિથિને જમાડવા પડે, એ અતિથિ ન રાખવો, પાછળ કોઈ જમાડો નહીં. અહૂતમ વૈશ્વદેવમ, અને હોમ બરાબર થાય નહીં. અવૈશ્વદેવમ, વૈશ્વદેવની બરાબર આહવાન થાય નહીં. અવિધિના, વિધિ માટે લોચો પડે. એવી રીતે જો આપણે યજ્ઞ કરીએ તો આ સપ્તમામ તસ્ય લોકાન હિનસ્તિ, એના 7 લોકો નાશ પામે, ક્યાંય નો ન રહે. અથવા તો એના પિતાને પ્રપિતાને એના પ્રપિતામાં એના નીચેના 3 એને વચ્ચેનો પોતે, બધાને મુશ્કેલી પડે. આમાં કંઈક જો યજ્ઞમાં વિધિમાં ભૂલ થઈ તો આવી બન્યું. એટલે કંઈક એવી વાર્તા આવે છે પુરાણમાં, ક્યાંક મહાભારતમાં કદાચ છે, કે કોઈ અસુરે કંઈક ઇન્દ્રના નાશ માટે યજ્ઞ કરાયો. એમાં કંઈક મંત્રમાં કંઈક પહેલાં
બ્રાહ્મણે ચતુર્રસ એટલે એવું બોલાયું કે ઇન્દ્રનો મારાથી નાશ થાય ના તો મારો ઇન્દ્રથી નાશ થાય એવો અર્થ થઈ ગયો. આટલો યજ્ઞ એના માટે કર્યો એને બિચારાએ. એટલે જરાકમાં ભૂલ હોય એવું થાય કે આ તો વિધિમાં મુશ્કેલ છે. હા અચ્છા ઉચ્ચારો શુદ્ધ હોય. આ મંત્રોમાં હંમેશા એવું છે, મંત્રોમાં ઉચ્ચારો શુદ્ધ હોય છે તો જે મંત્ર મંત્ર કહેવાય, એ તો મંત્ર મંત્ર ન રહે. પણ એમાં તો એને આવડતું હતું બરાબર. એમાં તો તક્ષક આવ્યો ત્યારે પેલો હાથી ડાળીને બચાવી દીધો તક્ષકને. નહીં તો તક્ષકને તો ઇન્દ્રની સાથે સ્વાહ કરવાના હતા. જન્મે જય પરીક્ષિતનો પુત્ર, સગીર પુત્ર હતો. પરીક્ષિતને તો તક્ષક નસ્યો. હવે આમાં એવું છે કે આ કથાઓમાં મહાભારતમાં ભાગવતમાં એવી કથા આવે છે પરીક્ષિત 7 દિવસ માટે પછી ઉપવાસ પર ઉતરી ગયા અને પછી સુતદેવ આવ્યા અને ભાગવત સંભાળ્યું અને પછી એમનો મોક્ષ થયો. તક્ષક રડ્યો એ પહેલાં તો એનો સ્થિતિ થઈ ગઈ હતી. મહાભારતમાં એવી કથા આવે છે કે આ પરીક્ષિતને ખ્યાલ આવ્યો કે આ તક્ષક રડવાનો છે, સંદેશો મળી ગયો એને, એટલે એને એક દંડિયો મહેલ બનાવ્યો. એની આજુબાજુ અગ્નિ પ્રગટાવ્યો, પછી પાણી રાખ્યું, પછી અગ્નિ પ્રગટાવ્યો, એ બધી અને બધા સૈનિકોને રાખ્યા રક્ષણ માટે. અને ઉપર એવી રીતે પેલું આપણે શું કહેવાય રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ હોય ને એમાં જે લિફ્ટ હોય એવી ઉપર ચડવાનું એમાં. અને દિવસમાં એટલા જ વખત બ્રાહ્મણોને આશીર્વાદ આપવા માટે આવવાની છૂટ પ્રસાદ લઈને, બાકી કોઈને આવવાનું નહીં. ક્યાંયથી તક્ષક પ્રવેશી શકે એવું નહોતું. હવે એ સમયમાં તક્ષકનો સ્થાન દક્ષિણ ભારતમાં છે, ત્યાંથી આવતો હતો. હવે નારવો કહેવાય છે એ બહુ ચમત્કારી રહેતા એ સમય મનુષ્યનું રૂપે ધારણ કરી શકે એવા. એટલે જતો હતો ત્યાં લોકોના ટોળે ટોળા હસ્તિનાપુર તરફ જતા હતા, કેમ કે પરીક્ષિત બહુ આમ પોપ્યુલર રાજા હતા, બહુ એના લોકોને માન હતું, એટલે તે થેલી દર્શન કરી આવીએ. બધા બહુ ચિંતામાં અને બધા શોટ રસ્તા હતા બિચારા તક્ષક કરવાનું આપણા મહારાજાને. એક બ્રાહ્મણ હસતો હસતો જતો હતો. એટલે તક્ષકને જોયું આ કેમ આટલો પ્રસન્ન છે, હું રડવાનો છું, એના રાજા મરી જવાના છે, અને આ બ્રાહ્મણ આમ તો સાત્વિક માણસ દેખાય છે અને રાજાના મરવાથી આટલો ખુશ કેમ છે. એટલે પોતે પાછું બ્રાહ્મણનું સ્વરૂપ લઈને પાછો જવા માંડ્યો. મહારાજ કેમ તમે ખુશ છો, રાજા મહારાજા સામે આવું મોટું સંકટ છે. તો એટલે મારી પાસે વિદ્યા છે, ગમે તો ભયંકર સર્પદંશ થયો હોય તો પણ હું એને પાછું જીવન આપી શકું. તક્ષક એવું છે તો તક્ષકને આવું થશે તો મારી બદનામ થશે. તક્ષક જેવો મહાનાથ એ ટડ્યો ને પેલો જીવતો રહ્યો. એટલે મહારાજ આપણે પરીક્ષા કરી, હું તક્ષક છું, ચાલો આ સામે વૃક્ષ છે ને હું ટડું છું અને જુઓ શું થાય છે. તક્ષકનું એવું ભયંકર વિષ હતું, એને વૃક્ષમાં દાળ પર વરાવી આટલું વૃક્ષ નીચે પડી ગયો, નાશ પામી ગયો. પછી પહેલાં મહારાજને કહે આપણે ચરો તમે, તમારી વિદ્યા છે ને. તો બ્રાહ્મણે તો આમ મંત્રોચ્ચાર કરીને આમ કરતું આમ કર્યું, પાણી છાંટ્યું તો વૃક્ષ પાછું ઊભું થઈ ગયું. તક્ષક તો સ્તબ્ધ થઈ ગયો. એટલે મહારાજ તમે શું માનો છો, પરીક્ષિત તમને શું ઇનામ આપશે? તો એટલીસ્ટ મને 10 ગડા સોના મોર તો આપશે જ ને. હું તમને 20 ગડા સોના મોર આપું. ભારતમાં કરપ્શન ત્યારથી શરૂ થયું. પણ તમે અહીંથી જાઓ. એ તો આ તો મારા પ્રતિષ્ઠાનો સવાલ છે. કહે છે કે પેલો રહ્યો અને પછી જન્મે જઈએ મોટો થયો એટલે મંત્રીઓ પૂછ્યું કે, અને પછી તક્ષક રહ્યો એટલે ચારે બાજુથી તો બધું સંરક્ષણમાં હતું, કોઈ રીતે પહોંચાયું નહોતું. 7મો દિવસ આવી ગયો હતો. પેલા બ્રાહ્મણો એક વખત આશીર્વાદ લેવા જતા હતા, એમાં એક સફરજન હતું, એના ઉપર એક આવડો કીડો થઈને બેસી ગયો છે. અને પછી પેલા બ્રાહ્મણોએ પડદે
આ બધો પ્રસાદ આપ્યો એટલે સૂર્યાસ્ત થતો હતો ત્યારે પેલા રાજાએ પરીક્ષિત સફરજન ઉપાડ્યું અને આમ નાકની કીડા જેવું જોયું. હવે તો આ કીડો તક્ષક થાય તો થાય, બાકી તો તક્ષકનું ગયું એવું બોલ્યો ને પેલો કીડા મારી ઘૂસ કરતો પેલો તક્ષક ઉભો થયો અને રડ્યો અને હી ડાઈડ. મહાભારતમાં આવો પ્રસંગ છે, બહુ અદભુત. એની વર્ણન એવું અદભુત કર્યું છે, આપણા રોમાંચ થઈ જાય. અને પછી જન્મેજય મેચ્યોર થયો એટલે સંત મંત્રીઓને પૂછ્યું કે આ થયું કઈ રીતે? તો આવી રીતે રાજાએ ભૂલ કરી હતી અને શાપ આવ્યો અને તક્ષક આવ્યો હતો. અને પણ તે તક્ષકને આવું ગેરરીતિ કરી બ્રાહ્મણને પાછો કરે, નહીં તો આપણે મારા પિતા જીવિત થઈ ગયા હોત. તો આપણને ખબર કેમ પડી જાય આવી રીતે તક્ષકે બ્રાહ્મણને પાછો ફેર્યો? તો કે જે બદલા પર પેલે એને ડંસ્યો એના ઉપર ત્યારે કઠિયારો બેઠો હતો. એને આ આખી વાત સાંભળી, એ મર્યો અને પાછો જીવતો થયો. એને આવીને આવી વાત કરી, તક્ષકે આવું કર્યું. પછી કે હવે આ નાગ લોટવાને બધાને સાફ કરી નાખો, આટલે ચાલે. એટલે પછી એને સર્પયજ્ઞ શરૂ કર્યો. બધા સર્પો યજ્ઞમાં પડે. આવા ભયંકર યજ્ઞ બહુ થયા છે આપણા પુરાણોમાં, બહુ વર્ણન આવ્યું. અને પછી એમાં સર્પોને પહેલેથી કહ્યું હતું કે આવું કંઈક તમારા જીવનમાં થવાનું છે, તમારા વંશ માટે. એટલે એ લોકો બ્રહ્માને શરણે ગયા, આમાં હજી મારે શું કરવું? તો કે જરત્કારો નામના એક ઋષિ છે, એ જો લગ્ન કરે અને એનો જો પુત્ર થાય તો એ પુત્ર તમને બચાવી શકે એમ છે. પણ એ મહાવૈરાગી છે, લગ્ન કરે એવા નથી. કે ક્યાં મળે? તો કે ફલાણી જગ્યાએ ભારતમાં છે, વિતરણ કરે છે. એ જરત્કારો કંઈક પડતા હતા, ત્યાં એને કંઈક વૃક્ષનું મોહ જોયું. મોહની અંદર એક તાંતણા હતા, તાંતણા ઉપર કંઈક વાનખીલ્ય ઋષિઓ લટકતા હતા, નાના નાના વામન જેવા ઋષિઓ લટકતા હતા, એમ સાવ નાના નાના બકોડા જેવા. અને ઉપરથી ઉંદર ખાતો હતો અને નીચે જળ પાણી હતું. એટલે તમે કોણ છો? કે અમે તારા પિતૃઓ છીએ. કે તું આ સંતાન નથી કરતો, અમારે સંતાન જોઈએ, અમને મંજરી કોણ આપશે પછી? એટલે તારે લગ્ન કરવા જોઈએ. પછી પેલાને જરાય ઈચ્છા નહોતી, બ્રહ્મવિદ્યામાં એનો પ્રવેશ હતો. એટલે એને નક્કી કર્યું મનમાં કે હું કરીશ લગ્ન, પણ ધરત્કારો નામની કન્યા હશે તો લગ્ન કરીશ. મારા નામ જેવી બીજી કન્યા હોય મારા નામની જ. અને બીજું જરાકે મને મારી આજ્ઞામાં નહીં રહે, તો મને જરાકે ડિસ્ટર્બ કરશે તો ત્યારે જ એનો ત્યાગ કરી દઈશ. પછી એ સાવ નિર્જન સ્થાન હોય ને ત્યાં જઈને બોલે, મને કોઈ કન્યા આપો. બહુ ફરતો હતો, કંઈક આપી દેશે કોઈ કન્યા, અમારે રહે પડશે તો શું થાય? આને સાવચેતી કહેવાય, તાર પછી છેલ્લો ધ્યાન ધર્મ જીતા. વાસુકી નારાયણ બરાબર એની પાસે નીચામાં દોષ રાખતો હતો. અને એની બેનનું નામ જરત્કારું હતું. જરત્કારું, આપણે ઋષિ જરત્કારું. અને શરત એવી હતી, કન્યા પર જરત્કારું નામની હોવી જોઈએ. એટલે એકવાર નિર્જન સ્થળમાં જઈને બોલ્યા કે કોઈ મને કન્યા આપો. એટલે વાસુકી પ્રગટ્યો, અમારી બેન છે જરત્કારું, પણ તે શરત છે, મને જરાકે કોઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ એના તરફથી. જેવું ડિસ્ટર્બન્સ થશે હું ત્યાગ કરી દઈશ. તો પેલી ફરકા મારે પણ બરાબર સેવા કરતી હતી, ક્યાંય મુશ્કેલી ન પડવા દીધી. પણ એકવાર એના ખોળામાં માથું મૂકીને આ જરત્કારું સૂતા હતા અને સૂર્યાસ્ત થવા માંડ્યો. એટલે પછી એનો સંધ્યા વંદનનો બ્રાહ્મણનો સમય થાય અને આ તો સૂતા હતા. એટલે પેલી પત્નીને થયું કે આનું નિયમ બનતા છે. એટલે સેજ એને ઉઠાડ્યા કે સૂર્યાસ્ત થાય જાય ઉઠો. એટલે બહુ નારાજ થઈ ગયા, તે મને ડિસ્ટર્બ કર્યો. એ રાત જોતા કોઈ ડિસ્ટર્બ કરે. તો એમ માને છે કે હું સૂતો હોઉં અને સૂર્યની તાકાત છે સૂર્યાસ્ત થાય. હું જાઉં છું હવે. પણ તારા ગર્ભમાં એક પુત્ર છે, એ હવે જન્મ લેશે અને સર્પ અવતાર કરશે. એનું નામ આસ્તિક. આસ્તિક
એટલે આસ્તિકનો એક મંત્ર છે એવું કહેવાય છે, સર્પને માટે તમે એ મંત્ર બોલો ને તો સર્પ તમને હેરાન ન કરે, એવું મહાભારત મંત્ર પણ એટલો આપ્યો છે. અને પછી આસ્તિક ગયા યજ્ઞમાં, અને પછી ત્યારે જ બધા સર્પો હોમાતા હતા, પણ તક્ષક નહોતો આવતો. એ તક્ષકને આમાં કેમ નથી આવતું, મારે તો તક્ષકને ખાસ હોમવો છે. તો પેલા ઋષિઓએ ધ્યાન ધરીને જોયું કે યજ્ઞ ચડાવતા હતા એને, આ તો ઇન્દ્ર તક્ષકનો મિત્ર છે, એટલે ઇન્દ્રને શરણે રહ્યો છે, ઇન્દ્રાસનને વિટાઈને બેઠો છે, એટલે નથી આવતું ઇન્દ્રાસનનું રક્ષણ છે. તો કે ઇન્દ્રાસન અને ઇન્દ્ર સાથે એની આહુતિ આપો. ઇન્દ્રાય ઇન્દ્રાસનાય તક્ષકાય સ્વાહા, એટલે ખેંચાણું ઇન્દ્રાસન. ઇન્દ્ર ભાગ્યો, મારે તું જા ગમે. અને પેલો આમાં મોટો હતો, ઉપર પડતો હતો, ત્યાં આસ્તિક ગયો, તિષ્ઠ કરીને એનું બરત લીધો. હું બ્રાહ્મણ છું, મને ભલા દક્ષિણા આપો. એટલે બ્રાહ્મણને તો પાછી દક્ષિણા આપીવાનું જોડે રાજાને તમે પૂછ્યું શું જોઈએ, તો યજ્ઞ બંધ કરો. તક્ષક બચી ગયો. હા, નાગ બચી ગયા. એટલે ખેતીવાડીમાં બહુ ફાયદો થઈ ગયો પછી, નહીં તો ઉંદર વધી જાય. અહીંયા અમારે બે ત્રણ અજગર છે તે બાજુ, લગભગ 8-9 ફૂટના મોટા અજગર છે દાદા. પણ અમે પકડાયા પછી વિચાર કર્યો આનું શું કરવું, દૂર મૂકી આવવા. પણ શામજીભાઈ કે હશે ને તો અહીંયા ઉંદર ને સસલા બધા છે ને એને ખાઈ જશે તો આપણને ખેતીવાડી નુકસાન ઓછું થશે. તો પછી આપણે રાખીએ, કીધું વસાવીએ ને. પછી ગોરખમઢી પાસે જઈને છોડી દીધો એને. આ બાજુ આવે તો ગોરખમઢી તરફ લઈ જઈ છોડી દઈએ પકડીને. બહુ તાકાત વાળો હતો. લીલુંછમ બહુ, વનસ્પતિ પણ ખૂબ અહીંયા, એ પણ એક કારણ. પછી કહે છે એટલે યસ્ય અગ્નિહોત્રમ અદર્શ અપૌર્ણમાસમ અચાતુર્માસ્યમ અદ્રયનમ અતિથિવર્ધિતમ અહુતમ અવૈશ્વદેવમ અવિધિનાહુતમ. એના તો આ 7 વેદીઓ જાય, અથવા તો 7 લોટ એના નષ્ટ થઈ જાય. પોનામાં 5 રાજા ભાષ્ય તો હજી કાલે જ કરીએ આપણે મુંડક તો હવે 3-4 શિબિર ચાલશે. તમે આનું મને રેકોર્ડિંગ તમે શીખવાડી દેજો, એટલે તમે ત્યાં મુંબઈમાં સાંભળી લેજો, પછી આમાં પેલા મૂકે એટલે એ બી બાકી રહ્યા સેશન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.